આપણે વાત કરતા હતા અ, નાનાભાઈ ભટ્ટનો જે પ્રેમ પ્રસંગો છે અને એની વાત કરતા હતા પ્રસંગ દીપમાં. તો આપણે એક પ્રસંગ જોયો કે વિદ્યાર્થીઓ છે એ તોફાન દિવસ કેવી રીતે ઉજવવાના છે. તો એની અ, એ પ્રસંગને આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે હવે નવો પ્રસંગ લઈએ. બીજો પ્રસંગનું નામ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. દક્ષિણામૂર્તિ એ સંસ્થા છે દક્ષિણામૂર્તિ, જેને નાનાભાઈ ભટ્ટે એની સ્થાપના કરી. તો એના વિશે જોઈએ. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ પાસે જ સરખાવી શકાય. મને લાગે છે કે કવિઓ પાસે જ એની કલ્પના શક્તિ છે એ સરખાવી શકાય. એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈ ભટ્ટને કહે, નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજ્યની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો. જો આવા અનુભવ છે એ ઘણી વખત વિદ્યાર્થીઓને મનમાં થાય કે વિચાર આવે કે આ બધા સંસ્થા ચલાવતા છે તો આપણે એ ચલાવીએ તો શું વાંધો. તો એવું વિદ્યાર્થીઓને થયું કે અમે સંસ્થા ચલાવીએ. તો નાનાભાઈ ભટ્ટ પાસે જઈ ને કીધું કે અમને પણ સંસ્થા ચલાવવાની મંજૂરી આપો, અમને પણ આ સંસ્થા ચલાવવા દો. હા, તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું? કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. નાનાભાઈ તરત જ સંમતિ આપતા કહ્યું. નાનાભાઈ ભટ્ટ પણ એ વિદ્યાર્થીઓની આંતરિક જે શક્તિ છે એ ખીલવણીમાં ખૂબ જ માનતા હતા. અને નાનાભાઈ ભટ્ટ પણ પોતે એક સ્વયં શિસ્ત અને નિયમમાં માનનારા વ્યક્તિ હતા. આપણે એની વાત લઈએ તો જ્યારે એ આ સંસ્થામાં પહેલાના જ્યારે 2-3 ઓરડામાંથી એ મોટી સંસ્થામાં લઈ ગયા, મોટી જગ્યા રાખીને એ સંસ્થામાં એ સ્કૂલની ને શરૂઆત કરે છે, ત્યારે એક સરસ મજાના કૂવાથી બધાને પાણી પાવાનું અને વપરાશનું પાણી છે એ બધાને ત્યારથી ભરવાનો નિયમ હોય છે. તો અમુક વખત પછી એ આજુબાજુ ઝાડવા ને બધું રોપાય છે અને એ ઝાડવાને પાણી પાવા માટે છે ને એક મશીન છે એ ઉપર મૂકવામાં આવે છે. અને મશીન જ્યારે ચાલુ થાય ત્યારે પણ બધા લોકો છે એ મશીન આવતું હોય એમાંથી પાણી ભરી લે છે. કોઈ એમાંથી સિંચીને પાણી ભરતું નથી. પણ નાનાભાઈ ભટ્ટના જે ઘરના ને એ બધા હોય છે એ તો સિંચીને જ પાણી ભરે છે. કારણ કે નાનાભાઈ ભટ્ટ છે એ નિયમમાં ખૂબ જ સરળતાથી જડતાથી એ માનતા. જડતા તો નહીં કહી શકાય, પણ નિયમ એ નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. એ સંસ્થાનો નાનામાં નાનો કર્મચારી હોય કે મોટામાં મોટો કર્મચારી હોય, તો બધાને માટે નિયમ તો સરખો જ હોવો જોઈએ. તો એવું નાનાભાઈ ભટ્ટ માનતા હતા. તો 2 થી 3 દિવસ તો નાનાભાઈ ભટ્ટ છે એ કોઈ પણ જાતની કોઈ પણ કોઈને પણ એ કહેતા નથી. પછી એ વધુને વધુ પ્રસરવા લાગ્યું. કારણ કે પાણી તો છે એ ઝાડવાને પાવા માટે જ આ વ્યવસ્થા કરી હતી. એમાંથી જો બધે ભરે તો એ નિયમનો ઉલ્લંઘન થયો કહેવાય. તો પછી નાનાભાઈ ભટ્ટે વ્યવસ્થાપકોને બોલાવીને કહ્યું કે નિયમ છે, આપણે રાખ્યો છે નિયમ, તો એ નિયમનું ખરેખર પાલન થવું જોઈએ. નકર હું આ મશીન પણ ખરેખર એનો જે ડીઝલનો ને જે ખર્ચ છે એ હું તમારા માથે બધા માથે હું ચડાવીશ. તો આવી નાની નાની બાબતોને પણ એ એટલી સહજતાથી બધાને સમજાવતા, વિદ્યાર્થીઓને પણ એ સરસ માર્ગદર્શન આપતા. એના વ્યક્તિ
તરીકે એ વિશ્વ માનવ તરીકે ખીલે એનામાં ખરેખર બધા ગુણો વિકસે એવી નાનાભાઈ ભટ્ટ છે એ કરતા. પછી તો નાનાભાઈ ભટ્ટ સાથે એ ઘણા વ્યક્તિઓ જોડાય છે. એમાં દર્શક છે એ પણ જોડાય છે. દર્શક છે એ લેખક છે, જે તો કીધા છે જાણી જાણી એના રચયિતા છે. અને એ પણ જોડાઈને ત્યાં જ રહે છે. એકદમ સીધું સાદું જીવન અને એકદમ સાદા જીવનમાંથી બાળકોને કેવી પ્રેરણાત્મક વાતો એ દર્શક છે એ કરે છે. તો આ બધી વસ્તુઓ છે જ્યારે એ સંસ્થામાં બનતી હોય છે તો બાળકો છે એનો કેવી રીતે વિકાસ થાય, એનામાં શું કરી શકાય જેથી એનું વ્યક્તિત્વ ખીલે, તો આવી બધી બાબતોની ખૂબ જ કાળજી આ ગુરુકુળોમાં લેવાતી. અને ગીજુભાઈ બધેકા છે એ પણ આ સંસ્થા સાથે જોડાય છે. પછી તો જાણે કે શિક્ષણની સરવાણી બધેથી ચાલતી હોય એવું લાગે છે. આ બાબત છે એ ખરેખર ગુજરાત માટે, ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ પ્રેરણારૂપ બને છે. નવું શિક્ષણ છે એના નવી શિક્ષણ નીતિ અને નવા શિક્ષણ ઉપર આનો ખૂબ જ મોટો પ્રભાવ પડે છે. આગળ આપણે જોઈએ, વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેના હરાવવા અને ગોવાળોની ગાયું છોડાવવા નીકળી પડ્યો હોય તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. શું કામ મળવા જાય છે? તો કે આખી સંસ્થા છે એને હકવવી છે. એટલે વિદ્યાર્થીઓમાં જો નેતૃત્વની શક્તિ ખીલે કઈક વિદ્યાર્થીઓને ખબર પડે કે આ આવડી મોટી સંસ્થા જો ચલાવતો હોય તો એમાં ક્યાં ક્યાં પડકારો આવે, કઈ કઈ મુસીબતો નો સામનો કરવો પડે, પૈસા છે, બીજી વહીવટીય કેટલાય કામો છે, એ બધા કામો છે એ કેવી રીતે એડજસ્ટમેન્ટ થતું હોય એ નાનપણમાંથી જે ભણતા હોય તે જ ખબર પડે. એવા આશયથી આ નાનાભાઈ ભટ્ટ છે એને હા પાડી દે છે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા? ચાલો, મેં બધું તૈયાર રાખ્યું છે. ચાલો, મેં બધું તૈયાર રાખ્યું છે. તમે સંસ્થા સંભાળો છો ને? મેં બધું તૈયાર જ રાખ્યું છે. તમે બધી સંસ્થા તમે સંભાળો છો ને? તમે આવી ગયા તો સારું થયું. ચાલો આપણે વાત કરી લઈએ. અમે તો સંભાળવા તૈયાર જ છીએ. તમને શું લાગે છે? વિદ્યાર્થીઓએ પૂછ્યું. અમે તો સંસ્થા સંભાળવા તૈયાર જ છીએ. વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવીને પૂછ્યું. તમને શું લાગે છે? અમે સંભાળી શકીશું? મને તો બરાબર લાગે છે. તમે સંસ્થા સંભાળો, અમારે એટલી ચિંતા ઓછી. નાનાભાઈ ભટ્ટ બોલ્યા. તો હવે તમે અમને કામ સોંપો અને સમજાવો. અમને બધું આ સોંપો અને સમજાવો. તો આ એ જ સંસ્થા છે જેમાં આપણે દરરોજ આપણે ઘઉં ખાઈએ છીએ. એ લોક વન ઘઉંની જે સંશોધન છે ને એ આ સંસ્થામાં થયું હતું. એટલે આપણે જે ઘઉં ખાઈએ છીએ ને લોક વન ઘઉં, એ આ સંસ્થામાં દર્શક નાનાભાઈ ભટ્ટ એના દેખરેખ નીચે જ આ સંશોધન કરવામાં આવ્યું હતું. અને ફરજિયાત શ્રમના કલાકો હોય કે 2 કલાક બધાએ શ્રમ કરવાનો. તો 2 કલાક છે એ ખેતીવાડી, જ્યાં સંસ્થામાં ખેતીવાડીની જમીન હતી તો ત્યાં જ ખેતી બધા 2 2 કલાક કે 3 3 કલાક છે એને સોંપવામાં આવતી અને જૂથ સમૂહ બનાવીને ખેતી કામ પણ થતું. એ બંને લોકો વિદ્યાર્થીઓ છે એ ખેતી કેમ કરવી એ પણ શીખી જતા. જો
પહેલા તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે, એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે, મકાન બાંધવાનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગ કોણ સંભાળશે, મુખ્ય ગૃહપતિ કોણ થશે. પણ તમે નક્કી કરી નાખો. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. સંસ્થા નાની ત્યારે તો નાની હશે, નાની હતી, પણ એ નાની લાગતી સંસ્થા છે એના વિરાટ દર્શન છે એ શરૂ થઈ ગયા. કારણ કે આવી બધી પણ પોસ્ટ હોય છે, એમાં નિયામકની પોસ્ટ હોય છે. નિયામક પછી હિસાબ કોણ કરશે એની પોસ્ટ હોય છે. હિસાબ કરવાની વાત અહીંયા કરવામાં આવી છે, તો હિસાબ કોણ રાખશે. પછી નવા મકાનો બાંધવો હોય તો મકાનનું બાંધકામ કોણ કરશે. પછી જે પુસ્તકો અને એ પ્રકાશન વિભાગ પાછું કોણ સંભાળશે. પછી મુખ્ય ગૃહપતિ કોણ થશે. આવી બધી બાબતો છે. મુખ્ય ગૃહપતિ પછી તો એના નીચે કેટલા ગૃહપતિ હોય, તો આ બધું કોણ કરશે. ચાલો વાત આગળ ચાલી. તમે સરવૈયું અને શિલક તપાસી લો. શિલક એટલે જે અત્યારે રોકડા પૈસા પડ્યા છે એ તપાસી લ્યો. પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં એ જાણી લ્યો. પગારની તારીખે પછી નજીક આવે છે તો એ પગારના પૈસા પણ કેટલા છે અને પગાર કેમ કરવો, ખૂટતા પૈસા કેટલા ક્યાંથી લઈ આવવા, એ પણ બધી કામગીરી હોય ને, એ પણ બધું જાણી લ્યો. પગાર માટે તમે બીજા કામો માટે પૂરતી રકમ ક્યાંથી મેળવવી તે વિચાર કરજો. પગાર માટે જે પૂરતી રકમ છે એ પણ ક્યાંથી મેળવવી એ પણ વિચાર કરજો. તે નાના ભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ. વિદ્યાર્થીઓમાંથી બોલવા માંડ્યું કોઈ. વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા અને વિદ્યાર્થીઓના પગ છે એ થોડાક ઢીલા પડ્યા, એટલે થોડાક નરમ પડ્યા કે પૈસાની વ્યવસ્થા અમે વિદ્યાર્થીઓ ક્યાંથી કરીએ. મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જાય બોલ્યા. નાનાભાઈ ભટકે કે મેં જયારે સંસ્થા સાંભળી ને તે વડીલો અને મિત્રો પાસેથી મેં સહાયતા માંગી હતી, તો તમે પણ તમારા વડીલો મિત્રો પાસેથી પૈસા લેવા માટે સહાયતા લ્યો. લખો એને, એ પૈસા મોકલાવશે. નાનાભાઈ ભોળા બનીને આ વાત કરી. તો નાનાભાઈ ભોળા બનીને સાવ અજાયલા બનીને આ વાત કરે છે. વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈએ ને. સંસ્થા ચલાવવી હોય તો પૈસા તો જોઈએ ને. નાના ભાઈ એમ કરીએ, નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી. બાકીનું બધું અમને સંભાળીશું. એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. તમે ચતુર હોય ને કોઈ, તો એમાંથી એને રસ્તો કાઢ્યો કે નાના ભાઈ નિયામક તો તમે જ રહ્યો, હાલો પછી બાકીની જવાબદારી અમને સોંપો. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય. મારા કહેવા પ્રમાણે બધું જ ચાલશે એવું થશે. નાનાભાઈએ વાસ્તવિક જણાવ્યું. તો હું નિયામક રહું તો પછી હું કહું એમ જ થાય ને. એના કરતા તમે કોઈક નિયામક થઈ જાવ તો બધું સારું. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે. થોડીક વાર મૂંગા થઈ અને વિદ્યાર્થીઓ કહે છે, સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ. પૈસા કઈ અમે તો લઈ આવી ના શકીએ. ત્યારે એ તો બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. ત્યારે તો જે આવી બધી ચિંતા કરી શકે એ જ ખરેખર સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી તે કાંઈ ભાજી મૂળા માનો છો. સંસ્થા ચલાવવી શું કઈ સરળ બાબત છે. બોલો, તમે સંસ્થા સંભાળો છો ને. નાનાભાઈ જરા કડક અવાજે કહ્યું. નાનાભાઈ કહ્યું કે બોલો હવે તમે સંસ્થા સંભાળો છો કે નહીં.
ઘડીક ઊભા રહી સંકોચ પામતા નજર ચુકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. ઘડીક ઊભા રહીને વળી પાછા સંકોચ સાથે વિદ્યાર્થીઓ છે એ બધા ઓફિસની બહાર નીકળી ગયા. અને એને મુખ સંમતિ એ આપી કે ભાઈ અમે કઈ સંસ્થા ચલાવી શકીએ નહીં. અને આમાંથી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર થયા, એન્જિનિયર થયા અને આવી ઘણી સંસ્થાઓ છે એ પણ એ ચલાવતા થયા. તો અહીંયા ક્યાંક મૂળ આવી વિચારસરણી પણ ભાગ ભજવતી હોય છે. તો આ રીતે બીજો પ્રસંગ પણ પૂર્ણ થાય છે. તો આપણે નાનકડો પ્રસંગ છે આપણે જોઈ ગયા. અને દક્ષિણામૂર્તિ છે એ સંસ્થા તમે ક્યારેક એ જાઓ તો એ જોજો. હજી પણ અત્યારે તો સંસ્થા એટલી બધી સરસ રીતે ફૂલી ફાલી અને ઘણી રીતે એ આગળ વધી. અત્યારે પણ એ સંસ્થા છે એ કાર્યરત છે. એનું મોટું ચોગાન, સરસ મજાની લાઇબ્રેરી, એના વિદ્યાર્થીઓના રૂમ, એ બધું તમે જુઓ તો ખરેખર તમે પણ નવાઈ પામશો કે આ બધું કેટલું મહેનતનું પરિણામ હશે. અને વિદ્યાર્થી ને અને તેના જે નિયામક છે જે આ બધું આગવી સૂઝબૂછથી એ કરી શક્યા એ નાનાભાઈ ભટ્ટ છે. એ 3 થી 4 સંસ્થાઓ છે એ એને ચલાવી છે, એની સ્થાપના કરી છે. તો આ રીતે આપણે બે સરસ મજાની પ્રસંગ, બે નાના પ્રસંગો છે એ બને છે. તમારે પણ એક નાનો પ્રસંગ તમારી વિદ્યાર્થી તરીકેનો 1 થી 10 ધોરણનો ગમે તે તમને નાનો પ્રસંગ તમને આવડતો હોય કે મનમાં યાદ રહી ગયું હોય, એ પ્રસંગ છે એ તમારે હોમવર્કમાં લખવાનો છે અને મને હોમવર્ક તરીકે મોકલવાનો છે. અને તેના પ્રશ્નો છે એની પણ આપણે વાત કરશું. તો આ રીતે ખૂબ